હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે કાજુન ક્રિસ્પી પોટેટોસ. તો તેને માટે આપણને જોઈશે બેબી પોટેટોસ, જે મેં બોઇલ કરીને રાખ્યા છે, અને એની અંદર આપણે સોસ બનાવીશું. તો સોસને માટે આપણને જોઈશે બોઇલ કરેલા કાજુ, પનીર, દૂધ. બીજા મસાલામાં આપણને જોઈશે ધાણા, ચોખાનો પાવડર, કોર્નફ્લોર, તેલ, મીઠું, લાલ મરચું, મરી અને લસણની પેસ્ટ. તમે લસણની કઢી પણ યુઝ કરી શકો છો, પણ મારી પાસે આ રેડી છે પેસ્ટ, તો આજે હું એની અંદર આ યુઝ કરીશ. તો ચાલો આજની આપણી રેસીપી આપણે શરૂ કરીએ. તો જે બોઇલ પોટેટો હતા તેને મેં આ રીતે એક પ્લેટમાં લઈ લીધા છે અને એને પ્રેસ કરીને મેં મૂકી દીધા છે. હવે આપણે સ્લરી બનાવવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ, કોર્નફ્લોર, થોડું મીઠું અને થોડો મરી પાવડર લેશું. હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીને આ રીતે સ્લરી બનાવી દઈશું. તો હવે આપણી આ સ્લરી ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. એની અંદર આપણે આ રીતે પોટેટો ઉમેરીશું. હવે ગેસ ચાલુ કરીને મેં એની ઉપર એક ફ્રાય પેન મૂકી દીધી છે. હવે એની ઉપર આપણે થોડું તેલ સ્પ્રેડ કરીશું. પછી જે આપણે આ સ્લરીમાં પોટેટો એડ કર્યા હતા તેને આપણે ક્રિસ્પી થવા દેવા માટે આ રીતે ફ્રાય પેનમાં મૂકી દઈશું. હવે આપણે આ પોટેટો ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં સોસ બનાવી દઈશું. સોસ બનાવવા માટે આપણને જોઈશે જે આપણે કાજુ પલાળીને રાખ્યા હતા એ લેશું. એની અંદર પનીર એડ કરીશું અને થોડું દૂધ એડ કરીશું. એની અંદર આપણે જે આ લસણની પેસ્ટ રેડી કરી હતી એ એડ કરીશું. થોડો મરી પાવડર એડ કરીશું. થોડું કલરવાળું લાલ મરચું એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આપણો આ સોસ ખૂબ જ સરસ રીતે બ્લેન્ડ થઈ ગયો છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણા જે આ પોટેટો આપણે ક્રિસ્પી કરવા મૂક્યા હતા એ પણ રેડી થઈ ગયા છે. હવે એને આપણે આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. હવે જે આપણે આ સોસ બનાવ્યો હતો એને આ રીતે એના પર સ્પ્રેડ કરીશું. આનો ટેસ્ટ તમને ખૂબ જ ક્રિસ્પી, ટેંગી અને ચીઝી લાગશે. એની ઉપર આપણે ગાર્નિશિંગ માટે થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું. તો આ આજની આપણી રેસીપી રેડી છે, કાજુન ક્રિસ્પી પોટેટો. થેન્ક યુ.